પૂનમ ને હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. અને અત્યારે મોર્નિંગમાં વાગી રહ્યા છે કરીબ જોઈ લો 5:30. અમે લોકો આખી રાત સુતા નથી. કાલે આખો દી જાગ્યા હતા અમે લોકો. આજે પૂનમ છે તો ગયા હતા પૂનમ ભરવા બગદાણા. ભાવનગરમાં બહુ મસ્ત મોટું જબરું બગદાણા બાપાનું મંદિર છે. ત્યાં પૂનમ ભરવા ગયા હતા બગદાણા. અને નીરજના કારીગર છે હસમુખભાઈ, યાદ હોય તો આપણા બ્લોગમાં આવ્યા હતા ઘણા ટાઈમ પહેલા. આપણે પાવાગઢ ગયા હતા, એ બ્લોગ જોયો હોય તો એ અત્યારે આવ્યા છે ગોધરાથી. તો એમને જાય છે લેવા, હું ને નીરજભાઈ ઇકો લઈને. અને રાતે અમે નીરજની ફેમિલીને આખા બધા અમે ઇકો લઈને જ ગયા હતા. એટલે અત્યારે સીધા અમે ઇકો લઈને જ જાય છે હસમુખભાઈને લેવા. જઈએ લેવા, ત્યાં આવીને પાછા વયા ગયા હતા ગોધરા. જઈએ લેવા અને બ્લોગમાં દેખાડી તમને હસમુખભાઈને. તો અત્યારે પોગી ગયા એસટીએ. જોઈ હસમુખભાઈ ક્યાં ઊભા. હજી એમની બસ આવી જ છે. એમના કમિંગ સૂનના નંબરિયા પડી ગયા છે. ક્યાં ઊભા છે? કોલ કર, અંદર જવા દે. હા હસમુખભાઈ, હેપી ન્યુ યર. નવા વર્ષના કોઈ નથી. યાર બહુ તમે તો ન્યા ગોધરા રહ્યા. હજી કેટલું લેવું તમારે ગોધરા? કેવા માણસો છે હજી કે લો તારે? એમને કાલ ને આવવાના તો આજે ઠેઠ આવ્યા તમે. કાલની બસ બદલાઈ ગયા કામ કઈ બદલાઈ ગયા ને એવા લાગે ને. હા ઓલું છોકરી જોઈને આવ્યો પછી ના બદલાઈ ગયા એવું લાગે. કેટલા વાગે આવવાનું કે નક્કી નહીં. ડેલી રોકાતી હોય ઉપર હશે ટીંગાતી દેશે. સારું હાલો હસમુખભાઈ ને ભાઈબંધ તમે તે પછી ભેગા થયા. હું લગન 3-4 દી રહીને પછી ભેગા થાય. મારા લગન છે એટલે સારું હાલ બોટાન જઈને હુઈ જજો સાનો માનો. Over 1 month later. તો અત્યારે અમે લોકો જઈએ છીએ ખોડિયાર મંદિર. અને નીરજ હર ફેરીને જ્યાં હું ઇકો લાવ્યો અને પાછળ દેખાડું તો સૌથી પહેલાં તો મારું ફેસ દેખાડું. મારો સૌથી પહેલાં થઈ ગયું હતું એક્સિડન્ટ. લગ્નમાં ગયો હતો ત્યાં મેરેજમાં. બોલો 1 મિનિટ. હા મેરેજમાં ગયો તો ત્યાં થઈ ગયું હતું એક્સિડન્ટ. પૂરીને આવ્યું હતું સહેજ નુકસાન હો. અને અત્યારે પહોંચી ગયા છે રસ્તામાં ફિલહાલ તો ફરીને આવ્યું હતું સહેજ નુકસાન. ફરી પડી છે નીરજના ગોડાઉને. આખી બોલાતું નથી. હોઠાનો મારો ફાટી ગયો અંદર. ટાંકા તો નથી આવ્યા ઉપર અંદરથી. અને હસમુખભાઈ ક્યાં છે ભાઈ? જ્યાં હસમુખભાઈ ને ભાઈ નવા આવ્યા હતા હસમુખભાઈ જો શેઠ પાછળ એકલા. હસમુખભાઈ શાંતિ ભૂતા શું કોઈ નહીં, કાંઈ લખો જ નહીં. હું સાંજે ફોન જોયા કરું. હું નીરજભાઈ કાલે અમને ફોનનો કોમ્બો લખવા ગયા હતા, ફોન જોયા કરે છે. ફોનનો બિચારા કોમ્બો ઉડી ગયો હતો. અને જઈએ ખોડિયાર મંદિર. હમણાં નહોતો બનાવતો, આ તબિયત જ ખરાબ હતી એટલે હવે ધીરે ધીરે ટ્રાય કરી જેમ બોલાય એમ બ્લોગ બનાવવાની. નકાર જોઈએ એટલે તબિયત સારી થવા દઈ પછી ગાડી આખી કરાવશું અને બ્લોગ જ બનાવશું. અત્યારે અમે લોકો ખોડિયાર મંદિર દર્શન કરીને બહાર નીકળી ગયા. ઘર આટું પ્રસાદી લઈ લીધી ને આ જો અહીંયા ઝીલ નાની એવી એક છે મસ્ત. અને એક નાનો કૂવો હોય છે ભાવનગર છે લોકો કૂવો કે નીરજ સેલ્ફી લઈ લઈએ એકાદી. તો સેલ્ફી લઈને ઉપર જઈ છીએ ખોડિયારમાંના મંદિરે. એટલે હસમુખ ત્યાં કે નવા વાગ્યા ત્યાં આનવાથી નહીં જવા છે જ તે. આનવાથી જવા છે. સવારે આવ્યો કોઈ દી તમે હસમુખભાઈ? ક્યાં ટેટુ? નહીં ટેટુ આયા નહીં પડવાનું. ડુપ્લિકેટ ટેટુ કાગળ થી લખે ખબર તો ત્યાં દર્શન કરીને કરી લીધું અમે લોકોને. હસમુખભાઈની જો અમે તલવારની જો ફિલહાલ. અને નીરજના ઘર હાટું સ્પેશિયલ અમે આ તલવાર ગોઈતી. એવું ના ઘરનું ઘર લેવાનું જ ક્યારે? ઘરનું ઘર આવશે નામ ટ્રાન્સફર કરવા દીધું. દસ્તાવેજ હવે નીકળે ભાઈ જોઈ લીધી હોય તો. દેવડા ના કે તમારે હા અંદર નગર કાઢો ને કાઢો. હલો યાર આવડે નીકળ. અરે હું હર્ષ
નીરજ બધાના ગોડાઉનના હાથમાં પકડી છે લચ્છી જોવો, બધાના હાથમાં લચ્છી. અને આ છે આપણું જમવાનું, કારણ કે આજે પ્લાન હતો નાઇટ આઉટનો, પણ બધા જમીને પછી જવાનું છે એટલે બહાર આ જમવાનું લાવ્યા હતા સ્પેશિયલ. હવે બધા જમશું કારું છું પછી ઘરે વહી જવું, નકર આખી રાત રોકાત, પણ હવે નથી રોકવાનું, પ્લાન કેન્સલ કર્યો. આવતી ફરી પાછા રોકાવશું. અને નીરજને જો રિક્વેસ્ટ ઉપર રિક્વેસ્ટ આવવા માંડી. અને આપણે જલ્દી હવે શોર્ટ્સ પણ આવવા માંડશે. અને નીરજ જે તે ટ્રાય કરવાનો શોર્ટ્સ બનાવવાના. ઓલા મીટરનું શું થયું કેટીએમના? કોને ખબર, બહુ જોબ નહીં દેતો, વાત તો કરી હતી, એક્સિડન્ટ જેવું કહે છે. તો આ મીટર મંગાવ્યું હતું ઓનલાઈન ઇન્સ્ટાગ્રામમાંથી, આઈડી નાખી દઈશું એની. મીટર આપતો નથી, કેટલો ટાઈમ થઈ ગયો તો તે શનિવારનું કે શુક્રવારનું કે એ હરખો જવાબ નહીં, હરખું ઓલું આવે નહીં કાંઈ રિપ્લાય, મીટર નહીં આવતું, રિપ્લાય ક્યાંથી આવે બિચારો. આજે તીર્થને ઉદિતને પછી આ લચ્છી પૂરી કરીને પહેલાં આ બધું હરખું કરી ને ટેબલ છે નીચે, અને પછી દઈએ જમવા. અમે ફિલહાલ આ કાંઈ અહીંથી હલાવ્યું નહીં, અને આવી રીતે એક જ ટેબલ નાખી દીધું છે અમે અત્યારે. અને નીરજ જો એની ગર્લફ્રેન્ડ હારે વાત કરે ને બિચારો દેખાતો નથી અંદર આમાં. દાચે હજી ફોન આવ્યો, વાત કરી લે. કોનો છે? હસમુખ. અને જમવાનું બધું ત્યાં લઈ લઈ. બસ જો ભાઈ, આ જે માણસ દેખાય છે તમને જાકેટમાં દેખાતું નથી, પેન્ટ જ દેખાય છે, એને કહેવાય બિઝનેસમેન. અમે જમવા સ્ટીચની અને ઉદિતની રાહે બેઠા છીએ, એ લોકો જે નથી આવ્યા એટલા. એને ફોન આવ્યો કે ભાઈ 5 ગાડલા જોતા કાઢીને આપવા માંડો. અત્યાર સુધી 5 ગાડલા કાઢીને આપવા માંડો. એ ઘણી હારા એ ભાઈ કે હમણાં થોડીક વારમાં લઈ આવું, 5 ગાડલા કાઢી નાખો ભાઈ, કાઢવા માંડ્યા ફટાફટ. તો આને કહેવાય બિઝનેસમેન પાક્કો. પૈસા હે તો બડી બડી બાત હે. હજી કઈ સ્કોર્પિયો S11 લાવવાની બ્લેક કલરની. અમે લોકો તો શાંતિ પગ નાખીને બેઠા, હર સામે રીલ્સ જોવે છું, અહીંયા બ્લોગ્સ કરું અને આ ભાઈ એનું કામ કરે. ગોડાઉન જો આખે ખાલી કરી નાખો હવે. હા તારી મંદી અમને ખબર હોય ને મારા ભાઈ. મંદી કઈ રીતની? માણસો 2 ટેમ્પા રાખે, ગોડાઉન રાખે, નવું ઘર રાખે, જૂનું ઘર રાખે, 0009 વાળી 3 લાખ રજીસ્ટ્રેશન નંબર વાળી KTM રાખે. એના ઘરે મંદી એમને તો સ્કોર્પિયો નો આવી નાખ્યું પછી ગરીબ માણસો. અને હું તમને પરીની હાલત દેખાડું. પરી જોઈ નથી, દેખાડું તમને. જો પરી અહીંયા પડીશ, બિચારી ધૂળ ખાય છે અત્યારે તો ફિલહાલ. એનું માસ્ટર સિલિન્ડર લેવા જવાનું હતું, તો આજે ફોન કર્યો તો દુકાન બંધ થઈ ગઈ હતી. અત્યારે ફરીના ભંગારમાં કોઈ નો લેવી, મેં કીધી બિચારાની થાય તો એ ભૂલમાં કે મારી પરી અહીંયા પડી છે એટલે તારી KTM નથી પડી અહીંયા. કાઢી જાવ. આ ઓલું માસ્ટર સિલિન્ડરનું અમે આજે ફોન કરતા, આજે દુકાન બંધ કરતા હતા, અમે મોડું થઈ ગયું છે એટલે આ બધું હતું, એટલે પછી કાલે લઈ આવશું. અને સામેથી દેખાય તો સેજ રેપની ઉખડી ગયું છે આપણું ગાડીનું. એ ઓલી ઘોડી ને એનું ઘોડીનું કઈક ઘોડીના સેન્સરનું કઈક કરી નાખશું આડું અવડું. બીજું તો હું આમથી આમ કાંઈક તો મેળ કરશું. ફરી શરૂ તો કરશું આપણે, બંધ તો હાવ નહીં જ રહેવા. હા, કમિંગ સૂન ના નંબર પડશે હજી બધું 2025 માં કઈક નવું આવે છે, ફાઇનલ છે. 2025 માં કઈક આનું તો નવું આવવાનું જ છે 2025 માં. આપણે તો એક નંબર સરપ્રાઈઝ છે આપણા બજેટ દીધતે, એમને સરપ્રાઈઝ કરીને બધું નવું કે આપણે ઓલું રાખતા જ નથી, ખુલ્લામાં જ ભાગ પડે. લીધું છે તો લીધું છે, એનું કારણ છે આપણે આપણા ઘરને દીધતે બર્થડે પાર્ટી ને બધું એક હારે છે, બધું ભેગું છે. અને તો કે નાના માણસો, આને કહેવાય નાના માણસો, ગરીબ માણસો કહેવાય ભાઈ. અમે ઘરનું ઘર નથી, તારે ઘરનું ઘર છે મારા ભાઈ. એ ઘરનું ઘર દઈ દેવાનું છે મારા કાકાને. હરખું રાખેલું, કાંઈ વાંધો નહીં. લાઈટ વાય છે ને એટલે કાઢું મોટું હાલ છે. એ તો આવી દીધી ફટાફટ આવ્યો, પછી જમવા બે હવાનું જમવાનું બાકી છે મારે. કાઢી લીધું બધું જમવાનું, જો પનીરનું શાક અને બસ એ કાઢી જમવાનું. હવે કરીએ નાસ્તો, સોરી જમવાનું, હવાનું જમવાનું બાકી છે, જમીએ. હા જો ફોન લઈને બેસી ગયા, બધાને પોતાનો શોખ હોય. બેસી ગયા જમવા અમે. પનીરનું શાક, ડુંગળી અને રોટલી, છાશ જમી ફટાફટ હવાનું બાકી છે.
કેવું લાગે છે એક નંબર. ઉદિત લાવ્યો છે કોણ હું લાવ્યો મેં પૈસા આપ્યા. હા કંટ્રોલ જાય તો મેં પાસે કઈ રીતનું ઈ તો એ બધા કેવા દાંત કરતા પૂછ ને હું બૂટ ન પહેરતો. હે તું તો બૂટ નહીં કરે હું તો આખા ફ્રી ડ્રેસ કપડા પહેરીને બિચાર જતો કદી સ્કૂલ ડ્રેસ તો પહેર્યો જ નહોતો. યુનિફોર્મ સીવડા મેં કેલા છાપતો જ નથી હું હજી બૂટ નથી પહેરતો. નિશાળે જાતો ત્યારનો અત્યારે. ના, તું તો બૂટ નહીં કરે હું તો આખા ફ્રી ડ્રેસ માં જ જાઉં એમ કે ને ઓલો ક્યાં છે દરજી પાસે છે કાલે આપશે આપો જો દરજી નામ આપી દેવાનું હાલ ના કરી છે એ તો એમ જો કાલે આપશે પમદી આપશે કાલે આપશે પમદી આપશે 2 દી બહાર બિહાડે 2 દી અંદર બિહાડે પાછું સ્કૂલ નું કમિશન હોય ઈ જ્યાં કે ને ત્યાં જ આપણે કાપડ લેવા જવાનું હા કમિશન કાઢે એનું દક્ષિણામાં કહેતા ખબર ને આપણને પણ હું ત્યાંથી જ લેવા એટલે છે ને હું ત્યાં ગામમાં લેવા જાય કોઈ મારા પપ્પાને કઈ નવરા હોય ને મારા પપ્પા છે ને મેં 1 થી 8 કર્યું ને એમાં માન તો 2 થી 3 વાર ખાલી નિશાળ આવ્યા હતા 2 થી 3 જ વાર એકવાર તો હું નીલો છે ને પરિણામ લેવા ગયા ને તો અમને કે વાલીને બોલાવો ને કે પરિણામ ન આપીએ અહીં તારે આવ્યા હતા ખાલી પરિણામ લેવા જ આવ્યા મારા પપ્પા નિશાળના દાદરો ય ન ચડ થઈ ગયા. હું ના હોત. હતા બોલ મારા પપ્પા તો થયું મેં કે જે આમ 1 થી 8 ભણે ને તાર ખાલી 3 થી 4 વાર નિશાળ આવ્યા બાકી નિશાળ કોઈ આવે જ કોઈ નહીં નથી આવ્યું મેં ખાલી ઓલા મારે તો અત્યારે જમી લીધો બધા સામે તારક મહેતા શરૂ જ ને અને જમતા જમતા તે ને જમીને તરત વસ્તુ લેવા વાળાનો ફોન આવે મોટા મોટા માણસો અને સ્કૂલની વાત અત્યારે શરૂ હતી આપણે તો સ્કૂલમાં સારા હતા એમ તો છે હા એકવાર લેસન નહોતું કર્યું તો આખી સ્કૂલમાં કચરો સાફ કર્યો ના ના અમને તો બધાને નિશાળના કપડા કાઢી કાઢીને દોડાવતા આખી નિશાળમાં બધા રિસેસ પર એટલે સીધા રિસેસમાં જમવા પછી તો બહુ પછી તો અમે એ જ વિચારી મારું લાઇટિંગ કરું ફોન અને ઓલો ધાપો હતો ને એ તો હારી જવા જ નતો ઘણી ની બાકી કરીને રમવા જ ન જવા દેતો એ ભાઈ ઢાપા એક જ મારા બાપાને બોલાય એમાં અમારા ભાઈબંધ ને તે પાછા નેહરવાળા ખાલી તને ટી-શર્ટ જ દેખાય પૂરો લાઇટિંગ ઓછી છે તો બરોબર તો ખાલી ધાપાને એક વાર એમાં હતું કે સ્કોલરશીપ નહોતું ને તારે મારા પપ્પા એક જ વાર આવ્યા હતા ઈ તો સ્કોલરશીપ નહોતું તારે પરાણે લઈ ગયો બાપા તારી નહોતા એમ નહીં હું તો એમ કોઈ દી લઈને જ નથી ગયો ભલે બોલે રાખી લઈ જ નહીં જાનું કોઈ દી. મોદી ભાઈ હિન્દી મને કીજો કોઈ દી હાઈટેકમાં કોઈ દી નો અને રમવાનો લઈ જાવ તો ઓલા ચેતન સર તો અત્યારે આજે જ મને મળ્યા હતા હું બાજુમાં દહીનું મેકો આવ્યો ચેતન સર તો અરે જયસર કેમ આપણે લઈ કીધું જયસર ના ઓલામાં તારે 150 રૂપિયાનું ઓલું આવતું ખબર છે ઓલું ઈયરબડ મેમરી કાર્ડ નાખો અને હેન્ડ ફ્રી થી વાગે હા ઈ એરપોર્ટ ઈ ક્લાસમાં નાખી ડાયરેક્ટ સારું ક્લાસ સાંભળો તો બે જ ઉપર બેઠા બેઠા પૂછે ને એક વાર તો સર લઈ ગયા હતા અમારી બાજુમાં તો છોકરું બેઠી ત્યાં નાના. દક્ષિણામૂર્તિમાં રૂલ હતો કે છે ને કોઈને ઘડિયાળ પહેરીને નહીં આવવાનું હા મારી પાસે હતી હો ઘડી. અમે તો તોય પહેરી જતો હું ઓલા ચમકારા મારતો અરે અમે તો ભટકાતા તું દક્ષિણામૂર્તિમાં હા હું તીર્થ ને આ બધા નીલુ તાણા ને દક્ષિણામાં હતા. હું પેલા નહીં આગળ વિનિમય હતો પછી ગીજુભાઈ ક્યાં લગી હતો 9 લગી હતો 8 પૂર કરી પછી બોલ એનો મોટો ભાઈ ક્યાં લગી ભણ્યો એને ખબર નથી હે કોણ મારો મોટો ભાઈ મારી સ્કૂલમાં હતો ઈ મને ખબર ખાલી રિક્ષામાં બે ભેગા થતા મરી જાવ ઈ સાયકલ લઈને આવતો હું રિક્ષામાં આવતો પૂછે પછી તો બે સાયકલ લઈને જતા ને અમુક વાર એક્ટિવા લઈને મેં ક્યાં હતો રિક્ષામાં એમ નહીં હું ભાઈ તો રિક્ષામાં છે ને મારું આ બધું જમવા કરવાનું બેવા કરવાનું બટી ગયું છે ને આ રીતે મેં કીધું જેમ હતું માડો ઓડું જ મેં કીધું ને કેટલા વાગે સરસ અત્યારે ખીચામાં ફોન મેં કીધું પણ ઘડી ઘડી વારમાં મારો કિચન આપી તો અત્યારે વાગે છે કરીબ 1:15 ને હવે જાય છીએ અમે ઘરે કાલે આવશું કાલે જોબ છે અડધા દીની હાફ ડે એ પતાવીને પછી કરશું પછી નીરજ ની હારે રખડશું